આ છે મિત્રો સોમનાથ મંદિરની બાજુમાં આવેલો અરેબિયન સમુદ્રનો દરિયો। અહીંયા મિત્રો આપણે ઊભા હોય અને સૂર્ય જ્યારે ધીમે ધીમે ડૂબતો સમુદ્રમાં દેખાય છે એનો અદ્ભુત નજારો અહીંયા તમને જોવા મળે છે। કહેવામાં આવે છે કે આપણા ભારત દેશમાં ભગવાન શિવના ટોટલ 12 જ્યોતિર્લિંગ છે, એમાંનું પહેલું જ્યોતિર્લિંગ અહીંયા આવેલું છે, જે સૌથી પ્રાચીન જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। અહીંયા મિત્રો અનેક વાર આક્રમણો થઈ ગયા છતાં ફરીથી આ મંદિરને ઊભું કરવામાં આવ્યું છે। આ ભક્તોની અડગ શ્રદ્ધાનું પણ પ્રતીક કહેવામાં આવે છે। આ મંદિરનું પુનઃનિર્માણ 1947 પછી સ્વતંત્ર ભારતના સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। અને આ છે મિત્રો અમર શહીદ વીર વેગડાજી ભીલ કોળી। જ્યારે સોમનાથ ખાતે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વીર અમીરજીની સાથે વીર વેગડાજી ભીલ પણ અંતે શ્વાસ સુધી લડ્યા હતા અને શહીદ થયા હતા। એમનું સ્ટેચ્યુ છે, તો મિત્રો કોમેન્ટમાં જય વીર વેગડાજી લખી નાખજો। અને આ છે મિત્રો વીર અમીરજી ગોહિલનું સ્ટેચ્યુ, જે સોમનાથના શહીદ રક્ષક તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આક્રમણ સેનાઓ સોમનાથ પર હુમલો કર્યો ત્યારે વીર અમીરજી ગોહિલ તેમજ વીર વેગડાજી ભીલ તેમની સેનાની સંખ્યા ઓછી હોવા છતાં બંને દ્રઢતાથી યુદ્ધ કર્યું હતું। તો બંને સોમનાથ મંદિરને બચાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડ્યા અને શહીદ થયા હતા। તો મિત્રો તમે સોમનાથ જાઓ તો સોમનાથ મહાદેવના તો દર્શન કરજો, પણ આ બંને વીર શહીદ રક્ષક વીર અમીરજી ગોહિલ તેમજ વીર વેગડાજી ભીલના પણ દર્શન કરજો। અને મારા વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા જાજો।